યુવાનો ખાસ કરીને શિવજીના નામે ગાંજાનું સેવન કરે છે, ત્યારે આપ યુવાનોને શું સંદેશો આપશો આપના મતે? ભગવાન મહાદેવનું ચરિત્ર એક દિવ્ય ચરિત્ર છે. ભગવાન મહાદેવના ભક્તોએ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવું જોઈએ. ગાંજા ધતુરાની વાત તો દૂર રહે, પણ તમાકુ પણ નહીં ખાવી જોઈએ. અને હું તો બહુ આદરથી કહું છું કે ચા પણ નહીં પીવી જોઈએ, કોફી પણ નહીં પીવી. જે શરીરને જરૂર નથી એ શરીરમાં આપણે કોઈ પણ વસ્તુ ખાવી ન જોઈએ. અને મહાદેવના નામથી ગાંજા દ્વારા ભાંગ પીવાય તો શિવજીનો અનાદર. ભલે સાધુ સંત સંન્યાસી વૈરાગી ઔષધના સ્વરૂપે ગાંજો ધતુરો પીતા હોય, ચલમ પીતા હોય તો એમને પ્રણામ છે. આપણે એમને કાંઈ ન કહી શકીએ, કારણ કે એ લોકોની વિચારધારા એક અલગ હોય છે. આપણે સંસારી છીએ, આપણે ન કરી શકાય. અને ઘણા સંતો સાથે મારે ઘણો બધો સ્નેહ છે. મેં પૂછેલું છે એ લોકોને કે અમે અમુક સમય સુધી ગાંજો પીએ છીએ ને પછી તો અમે છોડી દેતા હોઈએ છીએ, અને અમારી મસ્તીમાં જીવનને લાવવા માટે અમે લોકો ગાંજો પીતા હોઈએ છીએ. હવે એમને સ્પષ્ટ કહ્યું કે સંસારીઓ માણવા માટે ગાંજો ચલમ એવું નહીં પીવું જોઈએ. અને ખરેખર મહાદેવની પરંપરા તો એટલી ઉજળી પરંપરા, એટલી શ્રેષ્ઠ પરંપરા, એટલી ગુણ અને સદગુણથી ભરેલી પરંપરા છે, એની આપણે કલ્પના પણ આપણે ન કરી શકીએ એવી શિવ પરંપરા છે. એટલે મહાદેવના ભક્તોને મારે હૃદયની વિનંતી કે તમારી જઠરાગ્નિને ખરાબ કરે એવું કોઈ પણ માદક દ્રવ્ય માનસિકતાને ખરાબ કરે, જેના ગુલામ બની જાય એવું કોઈ પણ માદક દ્રવ્ય આપણે લેવું ન જોઈએ. મહાદેવના શ્રેષ્ઠ ભક્ત એને કહેવાય છે જે વ્યસન મુક્ત હોય, માદક દ્રવ્યનું સેવન ન કરે. બસ એક જ આપણું વ્યસન હોવું જોઈએ, ભગવાન શિવનું ભજન અને મહાદેવનું દર્શન અને એમનું અર્ચન. શિવ પ્રત્યે આપણો અનહદ પ્રેમ એ જ આપણા જીવનનું શ્રેષ્ઠ વ્યસન હોવું જોઈએ. કોઈ પણ વધારાની વસ્તુ પેટમાં ન નખાય. શરીરને જે અનુકૂળ છે એ જ ભોજન કરાય. માણસે તંદુરસ્ત રહેવા માટે પોતાનો ડૉક્ટર પોતાએ બનવું પડે છે. ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ. પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યાનું ભોજન કેવું હોવું જોઈએ. અત્યારે કેટલા આયુર્વેદિક ડૉક્ટરો છે, કેટલું બધું આજે સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યો છે, તો એ પ્રમાણે આપણે ખાણીપીણી સુધારવી જોઈએ. કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ પેટમાં નાખવી ઝેર સમાન છે. તેથી જીવનનું પહેલું સુખ છે આપણું આરોગ્ય, આપણી તંદુરસ્તી.